Hello friends. Now let's start with second lecture of unit 4. We have started with the first chapter of unit 4 and the title of that chapter was Mind Body Medicine. આપણું મગજ, આપણું શરીર અને એની દવા એના વિશેની આપણે વાતચીત કરતા હતા. આપણે પહેલા લેક્ચરમાં જોયું કે આપણને જે કાંઈ પણ બીમારીઓ થતી હોય છે એ શારીરિક અને માનસિક બેવ રીતે થતી હોય છે. આપણે એ પણ જોયું કે અમુક બીમારીઓ ફક્ત શારીરિક હોય પણ મોટા ભાગની બીમારીઓ માનસિક પણ હોય છે અને જ્યારે શારીરિક બીમારી લાંબો સમય ચાલે ત્યારે એ માનસિક અસર આપણને છોડી જતી હોય છે. આજના લેક્ચરમાં આપણે એ જોવાનું છે કે આયુર્વેદ જે છે એ આપણને કઈ રીતે કુદરતની સાથે સંવાદિતા કેળવતા આપણને મદદરૂપ થાય. આયુર્વેદ જે છે ફક્ત દવા નથી, પણ મેં તમને કીધું એમ આયુર્વેદ જે છે એક જીવન જીવવાની પદ્ધતિ છે. આયુર્વેદ આપણને એ શીખવાડે છે કે કઈ રીતે સાદગીથી અને સંતોષપૂર્વક આપણે જીવન જીવી શકીએ અને આપણી જે સમસ્યાઓ જે છે માનસિક અને માનસિકતાને કારણે ઉદ્ભવતી શારીરિક સમસ્યાઓ એનો આયુર્વેદ જે છે 4 ડિફરન્ટ સ્ટેપ્સની અંદર એનું સોલ્યુશન આપે છે. એક તો પહેલું એ છે કે રોગની સારવાર કરવી. બીજું સ્ટેપ છે રોગને થતો જ અટકાવવો. ત્રીજું સ્ટેપ છે કે જીવન અને કુદરતની સાથે આપણે કઈ રીતે તાલમેલ સાધવો. અને ચોથું છે કે આપણા સ્વાસ્થ્ય માટે આપણી જાગૃતતા, કે આપણે શું કામ જીવીએ છીએ, આપણે શું કામ તંદુરસ્ત રહેવું જરૂરી છે, તો એ સમજાવ્યું છે. સાથે સાથે એ પણ સમજાવ્યું છે કે આયુર્વેદનું અંતિમ ધ્યેય જે છે એ વ્યક્તિની જીવનશૈલી બદલી અને કુદરતની સાથે સંવેદિતા સાધીને એ કઈ રીતે તંદુરસ્તપણે પોતાનું લાંબુ જીવન જીવી શકે એ આ ચેપ્ટરના સેકન્ડ હાફમાં એટલે કે આપણા સેકન્ડ લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે. હવે પહેલા આપણે જોઈએ હાર્ડ વર્ડ્સ. હાર્મની, એગ્રીમેન્ટ એટલે સંવાદિતા સાધવી. પરમનન્ટલી, એવરલાસ્ટિંગ એટલે કે કાયમી ધોરણે. ઓવરકમ, હવે એનો સમાનાર્થી મેં આપેલો છે કોન્કર અથવા ડિફીટ, એટલે આમ તો કોઈને હરાવવું એવો અર્થ થાય, પણ અહીંયા ઓવરકમનું ગુજરાતી છે કોઈ વસ્તુનું નિકાલ લાવો, કોઈ વસ્તુને હલ કરવી, સોલ્વ કરવી એવા મતલબમાં છે. પ્રાઇમરી, બેઝિક, પ્રાથમિક. હીલિંગ એટલે રોગ મુક્તિ. હીલિંગ એટલે આપણને વાગ્યું હોય અને ઘા રૂજાય એને પણ હીલિંગ કહેવામાં આવે. ડિઝીઝ ટ્રીટમેન્ટ એટલે રોગની સારવાર. ડિઝીઝ પ્રિવેન્શન, પ્રિવેન્શન એટલે અટકાવવું. આપણે કહીએ ને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, તો ડિઝીઝ પ્રિવેન્શન એટલે રોગને થતો અટકાવવો. લાઈફ ઇન્હાન્સમેન્ટ અથવા એન્હાન્સમેન્ટ મતલબ તમારું આયુષ્ય જે છે એને કઈ રીતે લંબાવવું. અવેરનેસ એટલે જાગૃતતા અને અવેરનેસ ડેવલપમેન્ટ એટલે જાગૃતતાનો. ફેલ્યુઅર એટલે નિષ્ફળતા. સર્જરી, શસ્ત્રક્રિયા, ઓપરેશન. ઇન અ લોંગ રન એટલે લાંબુ દોડ એમ નહીં, લાંબા ગાળે. એલિમિનેટ એટલે ઈએનડી એન્ડ પણ એનો સમાનાર્થી થાય, પણ અહીંયા એલિમિનેટ એટલે જાકારો આપવો. ટુ સમ એક્સટેન્ટ એટલે કે કેટલેક અંશે, થોડેક અંશે. કન્ટિન્યુઅલ એટલે સતત, અને એડજસ્ટમેન્ટ એટલે અનુકૂળતા સાધવી તે. નેવિગેટિંગ અ શિપ, ટુ નેવિગેટ એટલે હંકારવું, બરોબર, તો નેવિગેટિંગ અ શિપ જહાજને દિશા સૂચન આપવું. ઓન ગોઈંગ કન્સર્ન અવિરત કાળજી લેવી એને ઓન ગોઈંગ કન્સર્ન કહેવાય. વાઇટાલિટી એટલે એનર્જી, જીવન જીવવાની આપણને જે શક્તિ જે છે ધેટ ઇઝ વાઇટાલિટી. આપણે તમે કોઈ પીધું હશે રિવાઇટલ ઝેડ, ઓકે, તો વાઇટાલિટી એટલે એનર્જી એકચ્યુઅલી થાય.
સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક જે છે એને સ્પિરિચ્યુઅલિઝમ કહેવામાં આવે. પ્રોલોંગ એક્સટેન્ડ લંબાવતા રહેવું. અલ્ટિમેટ એક્સપ્રેશન એટલે અંતિમ અભિવ્યક્તિ. ઇસેન્સ કોર ફંડામેન્ટલ નેચર સાર. ઇસેન્સ જે છે આપણે એને એસેન્સ બી કહીએ છીએ બરાબર. તો એ શું હોય કોઈ પણ વસ્તુનો એક્સ્ટ્રેક્ટ હોય એનો નિતાર હોય નિચોડ હોય તો એને સાર કહેવાય. અલ્ટિમેટ ગોલ એટલે અંતિમ ઉદ્દેશ. તો હવે આપણે આના પછી આપણે જે ફોર્થ ચેપ્ટર લીધું છે એનું સેકન્ડ લેક્ચર આપણે શરૂ કરીએ છીએ. શું કહે છે કે આયુર્વેદ ઓન ધી અધર હેન્ડ teaches harmony with nature, simplicity and contentment as key to well-being. On the other hand એટલે બીજી બાજુ આયુર્વેદ જે છે આપણને કુદરતની સાથે સંવાદિતા કેળવવી અને આપણું જે તબિયત જે છે એના માટે કીરૂપ એટલે મહત્વની જે બાબત છે એ બે છે. આપણી સારી તબિયત રાખવી હોય તો મહત્વની બે બાબત છે. કઈ? સિમ્પ્લિસિટી એટલે કે સાદગી અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. તો એ ફરી વખત જોઈએ તો કે આયુર્વેદ જે છે આપણને કુદરતની સાથે સંવેદિતા સાધવાનું શીખવાડે છે. સાથે સાથે આપણને એ પણ શીખવાડે છે કે જો તમારે તંદુરસ્ત રહેવું હોય તો એની ફક્ત બે ચાવી છે તંદુરસ્ત રહેવાની, સિમ્પ્લિસિટી અને કન્ટેન્ટમેન્ટ. હવે આખા વાક્યને જોડો તો તંદુરસ્ત રહેવાની 3 ચાવી છે. હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ fulfillment is a matter of being, not of having. અને એમાં સંતોષ જે છે ફુલફિલમેન્ટ એટલે સંતોષ એ ભોગવવાની નહીં પણ બીઈંગ એટલે હોવા આપણે છીએ એ મહત્વનું છે. અને એવી જ રીતે આપણને બેલેન્સ એટલે સંતુલિત સંયમિત અવસ્થામાં આપણને કઈ રીતે જીવાય એ આયુર્વેદ આપણને શીખવાડે છે. ઘણાના માટે કેવું હોય કે સંતોષ અથવા ખુશ રહેવાની ચાવી કેટલી? તો કે મારી પાસે આ હોય આ હોય આ હોય આ હોય તો હું ખુશ રહું. તો આયુર્વેદ જે છે એનાથી ઉલટું કહે છે. આયુર્વેદ શું કહે છે કે આપણે છીએ એ જ સૌથી વધારે મહત્વની વાત છે, નહીં કે આપણી પાસે શું છે. તો અને જે છે એમાં સંતોષ માનીને કઈ રીતે જીવન જીવવું એ આયુર્વેદ આપણને શીખવાડે છે. પછી આગળ કહે છે it connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problem. ઘણું લાંબુ વાક્ય છે. શું કહે છે કે આયુર્વેદ જે છે આપણને આપણી જે માનસિક સમસ્યાઓ છે એનો પરમનન્ટ ઈલાજ એટલે કાયમી ધોરણે એનો ઈલાજ કરવા માટે એ આપણને શું શીખવાડે છે કે આપણી ક્રિએટિવિટી એટલે કે આપણી સર્જનાત્મકતા અને આપણો આનંદ એ એકબીજાની સાથે જોડી દે છે. જેટલા આપણે અંદરથી સર્જનાત્મક હોઈએ, જેટલા આપણે અંદરથી આનંદમાં હોઈએ એટલા જ આપણા મનમાં પોઝિટિવ થિંકિંગ આવે. જેટલું આપણા મનમાં પોઝિટિવ થિંકિંગ આવે તો એની અસર આપણા શરીર ઉપર પણ પડે એ આયુર્વેદ માને છે. આયુર્વેદ provides a real solution to our health problems which requires to change how we live, think and observe. આયુર્વેદ જે છે એ આપણા જે હેલ્થને લગતા જે ઇશ્યુઝ જે છે એનું એક સાચું સોલ્યુશન આપણને આપે છે કે વાસ્તવિક એ નિરાકરણ પૂરું પાડે છે. પણ એના માટે
આયુર્વેદ એવું કહે છે કે તમે કઈ રીતે જીવો છો, કઈ રીતે વિચારો છો અને કઈ રીતે નિરીક્ષણ લાવો છો, નિરીક્ષણ કરો છો, એમાં તમે જ્યારે બદલાવ લાવો ત્યારે આયુર્વેદ જે છે આપણી બધી જ હેલ્થ રિલેટેડ સમસ્યા જે છે એનું સોલ્યુશન આપણને લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. મેં તમને પહેલા કીધું એમ 4 લેવલ આપેલા છે કે આયુર્વેદથી તમે રોગ મુક્તિ, અહીંયા હિલિંગ એટલે રોગ મુક્ત થવું એવા અર્થમાં છે. તો કે આયુર્વેદથી તમે રોગ મુક્ત થઈ શકો એના ડિફરન્ટ તબક્કાઓ છે કે આયુર્વેદ રેકગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. આયુર્વેદ જે છે એ રોગ મુક્તિના 4 પ્રાથમિક તબક્કાઓ આપણને સમજાવે છે. પહેલું કે છે કે ડિઝીઝ ટ્રીટમેન્ટ એટલે કે રોગની સારવાર. ડિઝીઝ પ્રિવેન્શન એટલે કે છે રોગને થતો અટકાવવો. લાઈફ એન્હાન્સમેન્ટ એટલે કે જીવન વૃદ્ધિ અથવા આયુષ્ય લંબાવવું તે. અને છે અવેરનેસ ડેવલપમેન્ટ એટલે કે જાગૃતતાનો વિકાસ કરવો. આ 4 આયુર્વેદિકના તબક્કા છે. For most of us, medical treatment begins when we fall ill. તો કે આપણામાંના મોટા ભાગના લોકો માટે જ્યારે આપણે માંદા પડીએ ત્યારે આપણે દવા લેવા જઈએ. આપણી તબિયત જે છે એ ખરાબ થાય ત્યારે આપણે આપણી ટ્રીટમેન્ટ શરૂ કરીએ. It is a form of disease treatment. તો કે એક જાતનું એ શું થયું, જે રોગ થયો છે એની જ તમે સારવાર કરો છો. A response to a condition that has already occurred. તો એનો મતલબ શું થયો કે કોઈ કન્ડિશન મારા બોડીમાં પેદા થઈ છે, મારો બોડી કંઈક એવી સાઇન દેખાડે છે કે અંદર બોડીમાં કંઈક ખરાબ થયું છે, તો આપણે ફક્ત એને જ આપણે સારવાર આપીએ છીએ. તેનો મતલબ એવો થયો કે રોગ એકવાર થઈ ચૂક્યા છે તો એના સારવારના સ્વરૂપમાં આપણે ટ્રીટમેન્ટ શરૂ કરતા હોઈએ છીએ. It aims at fixing something already broken. તો એનો મતલબ શું થયો કે જે ઓલરેડી ખરાબ થઈ ચૂક્યું છે એને જ આપણે સુધારવાની કોશિશ કરીએ છીએ. However, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. તો કે છે કે જો રોગના સારવાર કરવા માટે દવા શરૂ કરવામાં આવે તો એ એક જાતની નિષ્ફળતા છે, કારણ કે રોગ આપણને ઓલરેડી નુકસાન પહોંચાડી રહ્યો છે કે પહોંચાડી ચૂક્યો છે. At this last stage, we are left with no option but using drugs and surgery. પછી છેલ્લે આપણે એવા સ્ટેજ ઉપર પહોંચી ગયા હોય કે આપણી પાસે કાં તો દવા લેવી અને કાં તો સર્જરી એટલે ઓપરેશન કરાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી. Which may have many side effects in the long run. In the long run, લાંબા ગાળે કદાચ એ બધી દવાઓની આપણને સાઇડ ઇફેક્ટ પણ થાય. A higher level of healing aims at preventing disease before they manifest. હવે આયુર્વેદની વાત કરે છે એટલે હાયર લેવલ એટલે ઉચ્ચ કક્ષાની રોગ મુક્તિ, એની બદલે આયુર્વેદ છે ફર્સ્ટ સ્ટેપ કે છે. શું કે છે કે જ્યારે રોગ મુક્તિ સાચી કોને કહેવાય? આયુર્વેદનો ધ્યેય શું છે કે રોગ આપણને બોડીમાં દેખાય એ પહેલાં જ એને રોકી લેવો, એ આયુર્વેદનો ધ્યેય છે. એટલે અહીંયા એટ હાયર લેવલ ઓફ હિલિંગ એટલે આયુર્વેદને આપણે જે પ્રિવેન્શન ઓફ ડિઝીઝ કીધું એની વાત કરે છે. ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ આર લાઈફસ્ટાઈલ, એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન. તો કે આપણે રોગને થતો અટકાવીએ, એ લેવલ ઉપર પહોંચીએ એ પહેલાં આપણે આપણી જીવનશૈલી, આપણું પર્યાવરણ, કાર્યશૈલી અને માનસિક સ્થિતિ ધ્યાનમાં લેવી જોઈએ. We must eliminate
the wrong factors in our daily lives that make us helpless to diseases. તો કે રોગ સામે આપણને લાચાર કરી દે, હેલ્પલેસ કરી દે એવી આપણી જે દૈનિક જીવન પદ્ધતિ જે છે, મેં તમને કીધું એમ હેક્ટિક, બધી વસ્તુ જોઈએ 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 કરીએ, એક રોગનું લક્ષણ દેખાય કે દવા લઈને એને દાબી દઈએ, ખોટો આહાર, અશુદ્ધ હવા, અશુદ્ધ પાણી, તો આ બધી આપણી જે દૈનિક જીવન પદ્ધતિ જે છે એને આપણે જાકારો આપવો જોઈએ. To some extent, we are always sick because our life itself is unstable. તો કે છે કે થોડા ઘણા અંશે આપણે લોકો હંમેશા માંદા જ હોઈએ છીએ, કારણ કે આપણું જીવન જે છે એ અસંયમિત છે, એના ઉપર આપણે કોઈ લગામ હોતી નથી. There are always some diseases attacking us. હંમેશા એક યા બીજો રોગ આપણા ઉપર હુમલો કરતો હોય છે, particularly in a change of seasons or in the aging process. તો કે ખાસ કરીને જ્યારે ઋતુમાં બદલાવ થાય, આપણે જેને સંધિકાળ કહીએ, અથવા આપણી ઉંમર વધે એની સાથે આપણા ઉપર સતત રોગોના હુમલાઓ થતા હોય છે. Health is a matter of continual adjustment, like navigating a ship upon the sea. અહીંયા આગળ એક સરખામણી કરે છે કે સમુદ્ર ઉપર જ્યારે જહાજને ચલાવવું હોય ત્યારે એક વખત છોડી દીધું પછી તમે ભૂલી જાઓ એમ ન ચાલે. તમારે સતત એના એંગલનું, કઈ દિશા, એ બધું જ તમારે ધ્યાન રાખવું પડે. એની જેમ આપણી જે તબિયત જે છે અથવા આપણી જે તંદુરસ્તી છે એ સતત અનુકૂળતાઓ, એડજસ્ટમેન્ટ એટલે જીવન સાથે એડજસ્ટમેન્ટ કરવાનું, આપણા મન સાથે એડજસ્ટમેન્ટ કરીએ ત્યારે આપણી તંદુરસ્તી જળવાઈ રહે. એટલે કે છે કે દરિયા ઉપર જહાજને જેમ આપણે ચલાવીએ એની જેમ આપણે તંદુરસ્ત રહેવું હોય તો એ સતત અનુકૂળતાઓ સાધતા રહેવાની બાબત છે. Our health is an ongoing concern. આપણું જે સ્વાસ્થ્ય, આપણી તબિયત છે એ અવિરત કાળજી લેવાની એક બાબત છે. અવિરત એટલે સતત આપણે કાળજી લેવી પડે. 1 મહિનો આયુર્વેદિકની ટ્રીટમેન્ટ કરી, 1 મહિનો યોગા કર્યા તો ન ચાલે, એ સતત રહેવું જોઈએ. The third level of treatment is life enhancement therapy, which aims at improving. The third level of treatment is life enhancing therapy, which aims at improving our vitality and enabling us to live longer. તો કે ત્રીજી કક્ષાની જે સારવાર જે છે એ આપણા જીવન વૃદ્ધિ, આપણું જીવન કેમ વધે એની ઉપચાર પદ્ધતિ છે કે જેનો ઉદ્દેશ આપણી વાઇટાલિટી, આપણી એનર્જી છે એને ટકાવી રાખવાની અને આપણને લાંબુ જીવન જીવવા માટે મદદરૂપ થવાનું છે. It does not merely prevent disease, but shows us how to increase our positive energy. તો કે એ ફક્ત રોગને જ નથી અટકાવતી, પણ આપણી પોઝિટિવ એનર્જી એટલે કે હકારાત્મક ઉર્જા છે એને કઈ રીતે વધારી શકાય એ પણ આયુર્વેદિકનું ત્રીજું સ્ટેપ જે છે આપણને સમજાવે છે. However, Ayurveda aims at creating health, avoiding diseases and helping us live longer. કે આયુર્વેદ જે છે એનું લક્ષ્ય શું છે? તો કે ક્રિએટિંગ હેલ્થ એટલે કે આપણું આરોગ્યની જાળવણી કરે, અવોઇડિંગ ડિસીઝીસ એટલે રોગને રોકે અને આપણને દીર્ઘ જીવન જીવવાની આપણને મદદ કરે, એ આયુર્વેદિકનું ત્રીજું લેવલ. The fourth level of Ayurveda healing is awareness development. હવે આ જે પેરેગ્રાફ છે સમજવો થોડો અઘરો છે,
કારણ કે આધ્યાત્મિકતાની વાતો કરી છે, એવી આપણને વાતો કરી છે કે આપણું શરીર જે છે એને જેવું છે એવું સ્વીકારી લ્યો. અંદર એક આત્મા છે, એવી ઘણી બધી વાતો છે જે તમને અહીંયા ડિટેલમાં નથી આપી, પણ થોડીક સ્પિરિચ્યુઅલિઝમની વાતો છે કે આયુર્વેદિકની જે ચોથી કક્ષાની જે સારવાર પદ્ધતિ છે એ છે આપણી જાગૃતતાની વિકાસ કરવો. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. તો આ માટે જીવન પ્રત્યે એક આધ્યાત્મિક આપણો અભિગમ હોય એ જરૂરી છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો કે સ્વસ્થ રહેવું, તંદુરસ્ત રહેવું એ મહત્વનું છે. બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇટસેલ્ફ. પણ તંદુરસ્ત રહેવું એટલું જ પૂરતું નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. તો કે આપણે લાંબુ જીવન જીવીએ તો એનો અર્થ એવો ન થયો કે માત્ર આપણે જીવન લંબાવતા જઈએ અને આપણને જે જોઈએ છે, આપણે જે બાબતો આપણને કરવા માંગતા હોઈએ એના માટે આપણામાં શક્તિ આવતી જાય ને આપણે એ કર્યા જ કરીએ, એટલું પૂરતું નથી. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. તો કે આપણે આપણી શક્તિને શાના માટે વાપરીએ છીએ, શું કામ વાપરીએ છીએ, એ બાબત પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. The quality of our awareness is the real fruit of all that we do. ક્વોલિટી એટલે ગુણવત્તા. તો કે આપણી જે અવેરનેસ, આપણી જે જાગૃતતા છે એની ગુણવત્તા છે એ જ આપણે ખરેખર જે છીએ એનો અંશ છે. એટલે આ વસ્તુ છે ને તમારા લોકો માટે થોડીક સમજવી અઘરી છે કે આપણે છીએ, આપણું શરીર છે, આપણો આત્મા, આપણે જીવતા છીએ એ સૌથી વધારે મહત્વનું છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ ઇસેન્સ ઓફ હુ વી રિયલી આર. તો કે છે કે એ આપણી અંતિમ અભિવ્યક્તિ છે, એ જ ખરેખર આપણે જે છીએ એનો સાર છે. Our awareness is the only thing we can take with us until we die. તો કે જ્યાં સુધી આપણે મરીએ નહીં ત્યાં સુધી આપણે એ જ બાબત સાથે રાખી શકીએ કે આપણે અવેર છીએ, આપણા બોડી માટે આપણે અવેર છીએ, આપણા આત્મા માટે આપણે જાગૃત છીએ, આપણી તંદુરસ્તી માટે આપણે જાગૃત છીએ. તો એ સતત ક્યાં સુધી સાથે રાખવાનું છે? અન્ટિલ વી ડાય, આપણે મૃત્યુ ન પામીએ ત્યાં સુધી. અને જીવનમાં એ જ વસ્તુ એ સૌથી સાચી વસ્તુ છે. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. અને આપણી આ એક વખત જાગૃતતા જ્યારે શરૂ થાય ત્યારે જ્યારે આપણું શરીર નબળું પડી જાય, આપણું મગજ નબળું પડી જાય, તેમ છતાં આ જાગૃતતા જે છે એ સતત વધતી જ રહે છે. ધીસ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. તો કે ઉંમર વધવાની આપણી જે પ્રક્રિયા જે છે એમાં સૌથી મદદરૂપ, આપણને સરસ રીતે આપણી ઉંમર વધે એના માટે આ વસ્તુ આપણને, જાગૃતતા જે છે આપણને મદદરૂપ થાય છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. તો ધીસ ઇઝ એટલે આપણને બધા જ સાયકોલોજીકલ પીડા કે બધામાંથી મુક્તિ અપાવી. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ વિચ એઇમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. તો ઓલ સોરો એટલે દુઃખ અને સફરિંગ એટલે પીડા. તો કે આપણને બધા જ આપણા દુઃખ, જે મોટા ભાગે માનસિક હોય, માનસિક દુઃખ
અને શારીરિક પીડામાંથી મુક્તિ અપાવવી એ જ આયુર્વેદનો અંતિમ ગોલ છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. તો કે છે કે સાયકોલોજીકલ ડિસઓર્ડર એટલે માનસિક આપણને જે બધા રોગો થાય છે એનો સચોટ ઈલાજ, આ જે ચોથું સ્ટેપ શું છે, અવેરનેસ, એ જ છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ we must first look into the mind and its functions. પણ જ્યારે આપણે એને સમજવું હોય તો પહેલાં આપણે માનવનું મન અને એની કાર્યશૈલી તપાસવી પડે. We had better start from where we are. તો કે કોઈ પણ વસ્તુ શરૂ કરવામાં ક્યારેય મોડું થતું નથી. તમે કોઈ પણ ઉંમરે હો, કોઈ પણ જીવનના તબક્કે હો, ત્યાંથી આપણે શરૂ કરીએ. જો હેડ બેટર સ્ટાર્ટ આવ્યું, કયું ફંક્શન થયું? વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. શું આવ્યું? શોઈંગ ચોઇસ કે ગિવિંગ સજેશન. શું આવ્યું? ચલો વિચારીને કયો. બરોબર? તો એ આપણને શું કહે છે કે આપણે શરૂ કરવું જ જોઈએ. તો કે આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી જ આપણે શરૂઆત કરવી બહેતર છે. In this direction our journey proceeds. અને આપણી યાત્રા જે છે જીવનની એ જ દિશામાં આગળ વધે છે, જે દિશામાં આપણે જવાનું વિચારતા હોઈએ. અહીંયા આગળ કેટલાક મેં શોર્ટ ક્વેશ્ચન્સ આપેલા છે. પહેલો ક્વેશ્ચન શું છે? હાઉ ડઝ ફિઝિકલ ડિઝીઝ અફેક્ટ અસ? તેનો આન્સર શું આવે કે ફિઝિકલ ડિઝીઝ જે છે આપણને ઇમોશનલી ડિસ્ટર્બ કરે, આપણી જે બુદ્ધિ છે એને વિકન કરે અને આપણને ફિઝિકલ ટ્રબલ થાય. ઓકે. પછી છે વિચ બેઝિક નીડ ડુ વી ગેટ ઇન પ્રેઝન્ટ ટાઈમ? હાઉ ડુ ધે હેલ્પ અસ? તો શું છે આપણી પાસે અત્યારે બેઝિક નીડ કઈ છે? તો કે સફિશિયન્ટ ફૂડ છે, ક્લોથિંગ છે, શેલ્ટર છે, કે જે આપણને મોટા ભાગે શારીરિક બીમારીઓથી આપણને દૂર રાખે છે, કારણ કે આપણું પ્રોટેક્ટ કરે છે. Though we have sufficient food, clothing and shelter, what do we suffer from? તો શું આવશે? આપણી પાસે આ બધું જ છે પણ તેમ છતાં આપણે શેનાથી સફર થઈએ છીએ? We suffer from psychological effects and physical problems. What is responsible for physical diseases? તો શું આવશે? What is responsible for physical diseases? પહેલા લેક્ચરમાંથી છે. તો આવશે કે એક્સટર્નલ ફેક્ટર્સ. કયા કયા? તો કે રોંગ ડાયટ, એક્સપોઝર ટુ પેથોજિન. પછી છે વોટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર મેન્ટલ ડિઝીઝીસ? પહેલા ચેપ્ટરમાં એવું હતું કે નેગેટિવ થિંકિંગ અને રોંગ યુઝ ઓફ સેન્સીસ ઇઝ રિસ્પોન્સિબલ ફોર મેન્ટલ ડિઝીઝ. પછી છે વાય શુડ વી ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ? તો એનું પણ પહેલા ચેપ્ટરમાંથી છે કે જો આપણે પોઝિટિવ થિંકિંગ વધારીએ તો આપણા બોડી ઉપર એની પોઝિટિવ અસર પડે અને આપણને રોગો ઓછા થાય. પછીનો પ્રશ્ન છે હાઉ કેન એક્યુટ ડિઝીઝીસ એન્ડ લાસ્ટિંગ ડિઝીઝીસ બી ટ્રીટેડ? તો જો એક્યુટ ડિઝીઝીસ હોય તો એ મોટા ભાગે કેવા હોય? ફિઝિકલ હોય. બરોબર? આપણે આવ્યું હતું તો પ્યોરલી એને ફિઝિકલ ટ્રીટમેન્ટ કરવી પડે. પણ લાસ્ટિંગ ડિઝીઝીસ હોય તો આપણને માનસિક અસર છોડી જાય. બરોબર? તો એની સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ પણ કરવી પડે, માનસિક ટ્રીટમેન્ટ પણ કરવી પડે. વોટ ડુ ફિઝિકલ ડિઝીઝીસ લીડ ટુ? કે ફિઝિકલ ડિઝીઝીસ આપણને ક્યાં લીડ કરી જાય? તો કે આપણને ચયાપચયની ક્રિયામાં પ્રોબ્લેમ થાય, ડાયટરી પ્રોબ્લેમ્સ થાય, પછી હાર્ટને સ્ટ્રેઇન પડે, નર્વ સિસ્ટમ અને ફિઝિકલ બોડી આપણું વીક થાય. તો એ એનો આન્સર આવે. પછીનો પ્રશ્ન છે વોટ ડઝ આયુર્વેદ કનેક્ટ અસ વિથ? હાઉ? તો કે આયુર્વેદ આપણને કોની સાથે કનેક્ટ કરે છે અને શું, કઈ રીતે? તો કે આયુર્વેદ જે છે આપણને કોની સાથે કનેક્ટ કરે છે? તો કે સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિથ અવર સેલ્વ્સ.
અને આપણને દેખાડે છે કે કઈ રીતે બેલેન્સમાં જીવવું અને ખુશ રહેવું એ શેની મેટર છે? ઓફ બીઈંગ, નોટ ઓફ હેવિંગ. પછીનો પ્રશ્ન છે, હાઉ ડઝ આયુર્વેદ પ્રોવાઈડ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ? તો શું આવશે? આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ બાય creating requirement for us to change how we live, think and observe. પછી છે, what is the fourth level of Ayurvedic healing? What does it require? તો શું આવશે? The fourth level of Ayurvedic healing is awareness development and it requires spiritual approach to life. અને પછી એવું કહે છે કે ડિસ્ક્રાઇબ ધ ક્વોલિટી ઓફ અવેરનેસ ઇન અવર લાઈફ. તો એ જવાબ સમજી લો કે ધ ક્વોલિટી ઓફ અવેરનેસ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ ઇસેન્સ ઓફ વોટ વી આર. ધ અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. અને માઇન્ડ અને બોડી ડિક્લાઇન થાય તો પણ એ કન્ટિન્યુઝ ટુ ગ્રો એન્ડ ઇટ હેલ્પ્સ અસ ટુ the aging process. પછી છે, what psychological problems we are facing in modern world? તો શું આવશે? આપણે કયા કયા સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ છે? તો કે અનરેસ્ટ જે છે એનાથી, અથવા અનરેસ્ટ હોય આપણા મગજમાં તો કઈ કઈ ફિલિંગ રજૂ થઈ જાય? તો કે લોનલીનેસ લાગે, નોટ બિંગ લવ્ડ ઓર એપ્રિશિએટેડ લાગે, એંગર લાગે, સ્ટ્રેસ લાગે, એન્ઝાયટી લાગે. ઓકે. પછીનો પ્રશ્ન છે, વોટ આર ધ રિઝલ્ટ્સ ઓફ સાયકોલોજીકલ પ્રોબ્લેમ? તો શું આવે? સાયકોલોજીકલ પ્રોબ્લેમ જે છે એ શું કરે? આપણી ફિઝિકલ એનર્જીને ડાઉન કરે અને આપણને જે આપણે હકીકતે કરવું છે એ કરતું રોકે. હું તમને હાથે કરીને ગુજરાતીમાં જ સમજાવું છું, બરોબર? પ્રશ્નના જવાબ જાતે ગોતીને લખવાના છે. What does Ayurveda help us? How does Ayurveda help us to live longer? તો કે Ayurveda connects us with the source of creativity and happiness within ourselves so that આપણે સાયકોલોજીકલ પ્રોબ્લેમ જે છે એનાથી પરમનન્ટલી આપણે એને દૂર કરીએ. અને જ્યારે આપણે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ દૂર થઈ જાય તો આપણે લાંબુ જીવન જીવી શકીએ. તો કે આયુર્વેદ છે આપણી માનસિક સમસ્યાઓ જે છે ને કાયમી ધોરણે દૂર કરવામાં, હલ કરવામાં મદદ કરે છે અને આપણી સર્જનાત્મકતા અને આનંદ એકબીજા સાથે જોડી દે છે અને એ રીતે આપણને લાંબુ જીવન મળે છે. પછીનો પ્રશ્ન, વોટ ડઝ આયુર્વેદ ટીચ અસ? મહત્વનો પ્રશ્ન કે આયુર્વેદ જે છે આપણને શું શીખવે છે? તો કે આયુર્વેદ આપણને કુદરતની સાથે સંવેદિતા કેળવવાનું અને ચાવીરૂપ સાદગી અને સંતોષ રાખવાનું શીખવે છે. પછી હાઉ ડઝ સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ ડિસ્ટર્બ અવર બોડી? તો કે કદાચ આ રિપીટ થાય છે પ્રશ્ન, આ નહીં કરતા કે સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ જે છે એનાથી પાચનને લગતી ક્રિયા થાય, હૃદય અને એ બધા ઉપર તણાવ આવે, એ આપણે આગળ આવી ગયેલો છે. મેન્શન વેરિયસ લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. તો આની અંદર તમારે એ ચારે ચાર લખવાના છે. કયા છે? ડિઝીઝ ટ્રીટમેન્ટ, ડિઝીઝ પ્રિવેન્શન, લાઈફ એન્હાન્સમેન્ટ એન્ડ અવેરનેસ ડેવલપમેન્ટ. તો આ જે છે તમે હાર્ડ વર્ડ્સ લખો, પછી આ પ્રશ્ન અને એના જવાબ બંને તમારે પાકી બુકમાં લખવાના છે. ઓકે. આના પછી આપણે આ જ ચેપ્ટરનું સેકન્ડ રીડ જે છે એ યોગ વિશે છે, એ આપણે શરૂ કરશું. ટિલ દેન, stay home, stay safe. Have a nice day.